સ્ટાર પ્લસ દ્વારા લવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણા ગુજરાતના જે ગર્વ કહેવાય તેવા માનસી પારેખ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। શું છે લવ ઉત્સવ અને કેવી રીતે આ ઉજવણી થશે? સ્ટાર પ્લસનો મહિનાભરનો ઉત્સવ છે, લવ ઉત્સવ, પ્રેમનો ઉત્સવ છે અને આજથી લઈને 15મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને એટલું સરસ વાતાવરણ છે અને આ કરેક્ટ ટાઈમ છે લવ ઉત્સવ માણવાનો, કેમ કે કહેવાય ને કે હવે વિન્ટર પતી ગયું છે અને ધીરે ધીરે આપણે સ્પ્રિંગ આવી ગયું છે, વસંત જે કે આપણે ઉત્તરાયણમાં બધા જ એકદમ આનંદમય છે અને આ માહોલમાં સ્ટાર પ્લસ એમના નવા શોઝ લઈને આવી રહ્યા છે। તો બહુ સરસ વાત છે અને આજે આ લવ ઉત્સવનો પહેલો દિવસ અમદાવાદમાં અમે ઉજવી રહ્યા છે, તો બહુ આનંદ થઈ રહ્યો છે। કહેવાય છે કે અમદાવાદમાં ઉત્તરાયણમાં જ્યારે પતંગના પેચા તો આકાશમાં લડતા હોય છે, પણ એકબીજાના ધાબા ઉપર જ્યારે પેચા લડતા હોય છે તે વિશે શું કહેશો? યસ, ધાબા ઉપર તો મેં સાંભળ્યું છે ઘણા બધા ફ્રેન્ડ્સની લવ સ્ટોરીઝ એકદમ સરસ એકબીજાની પેચ કાપીને એ લોકોના જીવનભરના સાંધા થઈ ગયા છે। તો ઉત્તરાયણમાં માહોલ જ એવું હોય કે બધા મસ્તીમાં મોજમાં હોય, એટલે પ્રેમની વાત તો થઈ જ જાય છે। ઉત્તરાયણના પર્વ ઉપર એક સોંગ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। દ્વારકાધીશને યાદ કર્યા છે। લાલો મૂવીનું આટલું સરસ સક્સેસ છે, હિન્દીમાં પણ ડબ થઈને અત્યારે નેશનલમાં એ ચાલી રહી છે, ધૂમ મચાવી રહી છે। એના પ્રોડ્યુસર છો, શું કહેશો એ બાબતે? બહુ જ આનંદમય વાત છે આખા અમારા ટીમ માટે, અંકિત સખ્યા આખી ડિરેક્શન પ્રોડક્શન ટીમ માટે, કે લાલો અહીંયા સુધી પહોંચી ગઈ છે અને આ તો કૃષ્ણ સદા સહાય તે જે વાત છે એ વાતને એકદમ આજે પ્રૂવ કરી નાખે છે લાલો પિક્ચરે। અને એક ગુજરાતી કલાકાર તરીકે, ગુજરાતી આર્ટિસ્ટ તરીકે આ બહુ મોટી વાત છે અને આવી જ આપણી પિક્ચરો મોટા મોટા મુકામ હાસિલ કરતી જાય અને દેશ પ્રદેશમાં મોટી ફેમસ થતી જાય અને બોક્સ ઓફિસમાં ધૂમ મચાવતી જાય, એવી અમારી મનોકામના છે। ઉત્તરાયણના પર્વ ઉપર અમદાવાદમાં છો, અમદાવાદની ઉત્તરાયણ વર્લ્ડ ફેમસ છે, તો તમે કેવી રીતે આ સેલિબ્રેટ કરશો? અમદાવાદની ઉત્તરાયણ વર્લ્ડ ફેમસ છે અને હું તો દર વર્ષે અમદાવાદ આવું છું। કચ્છ એક્સપ્રેસથી મેં આ રિવાજ શરૂ કર્યો હતો। કચ્છ એક્સપ્રેસમાં પહેલી વાર જ્યારે હું આવી હતી ત્યારે પોળમાં મેં પતંગ ચગાવી હતી, રત્નાબેન, હું, અમે બધા સાથે હતા, બહુ મજા પડી હતી અને ત્યારે મને એમ થયું કે ના, મુંબઈમાં આટલો આનંદ નથી આવતો જેટલો અમદાવાદમાં આવે છે, એટલે હું તો દર વર્ષે અહીં આવી જ જાઉં અને આજે પણ આવી જ ગઈ છું, એટલે અલગ જ આનંદ અને અલગ જ વાતાવરણ હોય છે। શું પ્લાન છે? પેજ લડાવવાના, પતંગ ચગાવવાના કે ફિરકી પકડવાના? ફિરકી પકડવાની અને થોડી પતંગ ચગાવવાની અને શીખવાનું, કેમ કે હું મુંબઈની છું એટલે અમે ત્યાં એટલું નથી ઉડાવતા પતંગ, પણ પાર્થિવ તો ભાવનગરનો છે ને એની એક્સપર્ટ છે પતંગ ચગાવવામાં, તો એ મને ક્લાસીસ આપતો હોય છે। નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છો અને આટલો ઉત્સાહ આપણા ગુજરાત માટે ગર્વ, દેશ માટે ગર્વ છે। એક તો 3 નેશનલ એવોર્ડ વિનર છો તમે, કેવું ઉત્સાહ છે, કેવી લાગણી અનુભવો છો? બહુ મોટી વાત કહેવાય આપણી ભાષા માટે કે આપણને નેશનલ એવોર્ડ મળી ગયા છે। હિલ્લારો ફિલ્મથી આ પ્રથા શરૂ થઈ હતી અને એની પછી કચ્છ એક્સપ્રેસમાં 3 નેશનલ એવોર્ડ મળ્યા, તો કહેવાય ને કે આપણો ભાષા પ્રત્યેનો પ્રેમ બહુ જ છે। હું મુંબઈની છું, ઇંગ્લિશ લિટરેચર ભણી છું, પણ તોય મને ગુજરાતી ભાષાનો અલગ જ લગાવ છે અને એ જ વાત મારે બધાને કહેવી છે કે માતૃભાષા કોઈ દિવસ આપણે છોડાય નહીં। માતૃભાષા આપણી માં છે અને આ માં જે આપે છે બીજું કોઈ કાંઈ ક્યારે નથી આપી શકતું, અને આ માતૃભાષાના પ્રેમને લઈને અમે ફિલ્મો બનાવવાની શરૂ કરી। ગોળકેરી, શુભચિંતક, કચ્છ એક્સપ્રેસ, ઝમકુડી, લાલો અને હવે ઘણી બધી બીજી ફિલ્મો પણ અમે અનાઉન્સ કરવાના છે આ વર્ષે। બસ એવી અમારી ઈચ્છા છે કે ખાલી આપણે ગુજરાતીમાં નહીં, દુનિયા ગુજરાતીમાં બોલે અને ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મો જુએ। તમારું અને પાર્થિવભાઈનું એક સોંગ છે રાજા અને રાણી, ટીવી 13 ગુજરાતીના માધ્યમથી એક સોંગ સંભળાવી દો। આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી, ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી, હો આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી। જી બિલકુલ, આ હતા માનસી પારેખ, જે ગુજરાતનું ગર્વ છે અને તેમણે બોલિવૂડ મૂવીથી લઈને ગુજરાતની કચ્છ એક્સપ્રેસ માટે તેમને 3 નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે। કેમેરા પર્સન તુષાર સાથે ટીવી 13 ગુજરાતી, ધ્વનિ મોદી, અમદાવાદ।